ધોરણ 10નું 78.38% પરિણામ. શાળાઓના પ્રદર્શનમાં સુધારો. ગુજરાત બોર્ડ દ્વારા જાહેર કરાયેલા ધોરણ 10ના પરિણામમાં વડોદરા જિલ્લાએ 78.38% સાથે ગત વર્ષ કરતાં 2%નો વધારો નોંધાવ્યો છે. જિલ્લામાં A1 ગ્રેડમાં 1582 અને A2માં 4388 વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા છે. શાળાઓના પરિણામમાં પણ નોંધપાત્ર સુધારો જોવા મળ્યો છે. 100% પરિણામ ધરાવતી શાળાઓ 31થી વધીને 44 થઈ છે, જ્યારે નબળું પરિણામ ધરાવતી શાળાઓમાં ઘટાડો થયો છે. ઓછું પરિણામ મેળવનાર વિદ્યાર્થીઓને હિંમત ન હારવા અને બેસ્ટ ઓફ 2 પદ્ધતિનો લાભ લેવા પ્રોત્સાહિત કરવામાં આવ્યા છે. વધુમાં રોજગાર કચેરીના સહયોગથી વિદ્યાર્થીઓ માટે ટૂંક સમયમાં કારકિર્દી માર્ગદર્શન કાર્યક્રમ યોજાશે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10નું આજે પરિણામ જાહેર થયેલ છે. આપણે વડોદરા જિલ્લાની વાત કરીએ તો વડોદરા જિલ્લાનું પરિણામ 78.38% છે, જે ગત વર્ષે સરખામણી કરતાં 2% જેટલું વધારે છે. ગત વર્ષે આ પરિણામ 76.65% હતું. એવી જ રીતે આપણે કેટેગરી વાઇઝ જોવા જઈએ તો A1માં 1582, A2માં 4388, B1માં 5617, B2માં 6307, E1માં 5812 અને E2માં 3524 વિદ્યાર્થીઓ હતા. એ ઉપરાંત આપણે 30% કરતાં ઓછા પરિણામવાળી શાળાઓ જોવા જઈએ તો ગત વર્ષે 17 શાળાઓ હતી, જે ઘટીને આ વખતે 14 થઈ છે. એવી જ રીતે આપણે 100% પરિણામ ધરાવતી શાળાઓ જોવા જઈએ તો ગત વર્ષે 100% પરિણામ ધરાવતી શાળાઓ 31 હતી, જે વધીને 44 થઈ છે. એટલે 100% પરિણામ ધરાવતી શાળાઓમાં 33% જેટલો વધારો થયો છે. આ સાથે સાથે જે બાળકો બધા પાસ થયા છે એ બધાને મારી ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને ખૂબ ખૂબ એમના ઉજ્જવળ ભવિષ્ય માટે હાર્દિક મારી શુભકામનાઓ. સાથે સાથે જે કેટલાક વિદ્યાર્થીઓનું પરિણામ ઓછું આવ્યું છે એમને જે વિદ્યાર્થીઓનું પરિણામ ઓછું આવ્યું છે એમને નિરાશ થવાની જરૂર નથી. ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા બેસ્ટ ઓફ 2નો આ વખતે લેવાના છે. એ તમામ વિદ્યાર્થીઓની વાલીઓને મારી નમ્ર અપીલ છે, તાત્કાલિક એ ફોર્મ ભરાવી દે, જેના કારણે વિદ્યાર્થી ટૂંક સમયમાં જ ખૂબ જ સારું પરિણામ મેળવી શકે. અને જે વિદ્યાર્થીઓનું પરિણામ ઓછું નબળું આવ્યું છે એમને સહેજ પણ હતાશ થવાની જરૂર નથી. જીવનમાં ચડાવ ઉતાર આવ્યા કરે. જ્હોન અબ્રાહમ લિંકન જોવા જઈએ તો એની લાઈફમાં સતત નિષ્ફળ હતો, છતાં પણ અમેરિકાનો પ્રેસિડેન્ટ બની શક્યો. તો મારે બધાને એ જ જોવાનું છે કે તમામ ખૂબ સારી મહેનત કરીએ અને ફરી આપણે ગૌરવભેર સમાજમાં આપણે પુનઃસ્થાપન થઈએ. થેન્ક યુ. ડીઓ કચેરી દ્વારા કંઈક બાળકો માટે કંઈક ટેમ્પ કરી કંઈક વસ્તુ કરવામાં આવી કોઈ આપણી શક્ય હોય તો દર વર્ષે અમે કાર્યક્રમ કરીએ છીએ. 10મા અને 12મા પછી શું, એટલે આ વખતે પણ એવું અમારું રોજગાર કચેરી સાથે રાખીને એવું એક આયોજન અમે કરવાના છીએ ટૂંક સમયમાં.